સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે તંત્ર મંત્ર નેગેટિવ નથી. અને એમાં પણ સ્પેશિયલી જ્યારે વાત કરવામાં આવે બગલામુખી દેવીની વાત આવે બિલકુલ. ત્યારે હમણાં થોડાક સમય પહેલાં ભારતના ટીમના કોચ એટલે ગૌતમ ગંભીરે પણ બગલામુખી દેવી બગલામુખી ગયા હતા. અને ત્યાં હવન કર્યું બહુ સરસ. બિલકુલ. અને આપણી ભારતની ટીમ વિજય બની, બિલકુલ. વર્લ્ડ કપ લઈને આવી. એટલે આ બધા કિસ્સાઓ જ્યારે જોઈએ, સાંભળીએ કે આટલા બધા લોકો માને છે અને શ્રદ્ધા રાખે છે, અને ત્યાં પાછો કોઈક એવો પણ સૂર સંભળાય કે ભાઈ આ તો બધી તાંત્રિક સાધનાઓ છે, નુકસાન કરે, તો એ ભેદ શું છે એ સમજાવો. ખાસ કરીને બગલામુખી દેવીની સાધના વિશેની થોડી માહિતી તમે આપી શકો તો. બગલામુખી મહામાઈની જે સાધના છે, એ સાધનાના અંદર જ્યારે આપણે ક્રિયાઓ કરતા હોઈએ છીએ તે દરમિયાન પીળા વસ્ત્ર પહેરવાના હોય છે, પીળું આસન હોય છે અને પીળી ક્રિયાઓથી જે કાર્ય કરવામાં આવતા હોય છે. દરઅસલ ઘણા લોકો બગલામુખીની જે ક્રિયા હોય ને, આપણે મૂઠ ચોટ એક ગુજરાતીમાં આપણે વાક્ય છે એના ઉપર લેતા હોય છે, પણ એ વસ્તુ હાવ અલગ છે. આ જે બગલામુખી છે શત્રુ પર વિજય પાવવા માટે કરાતા હોય છે લોકો, વિજય પ્રાપ્ત કરવા માટે, કે ભાઈ અમારો શત્રુ કંઈ બગાડે નહીં. અને કોઈ બી રીતે આ તો દરેક વ્યક્તિને મારા હિસાબે તો દર વર્ષે કોઈ વ્યક્તિએ કરાવવી જ જોઈએ, જેના કારણે એ લોકોની વૃદ્ધિને તરક્કી થાય. કોઈ આ નેગેટિવ ઉર્જા નથી, પોઝિટિવ છે. એ બધા પ્રકાર છે બગલામુખીની અંદર. મૂઠ ચોટની અલગ ક્રિયા છે, શત્રુ વિજયની અલગ ક્રિયા છે. લેકિન આ જે શત્રુ વિજય માટેની જે ક્રિયાઓ હોય છે ને, તેનાથી શું થતું હોય છે કે આપણા ઘર ઉપર કોઈ નેગેટિવિટી ઓટોમેટિક ખતમ થઈ જતી હોય છે, પ્રગતિના સોર્સ આપણા ઘટી ગયા એ વધવા લાગી જતા હોય છે. તો દરેક જાતકે મા બગલામુખીના દ્વારે જઈને આ ક્રિયા કરાવવી જોઈએ, જેનાથી એમને બેનિફિટ દરેક રીતે થાય. ખાસ કરીને પોતાના શત્રુઓથી બચવા માટે, એમનું નુકસાન કરવા માટે ના થાય. જેવી રીતે તમે કીધું ગૌતમ ગંભીર ત્યાં ગયા હતા ને એમણે કર્યું હતું, તે વિજય પ્રાપ્તિ માટેનું કર્યું હતું, જેના દ્વારા તમે એમ માની લો કાલ ઉઠીને આપણા દર્શક કહેશે તો એવી રીતે તો અમે બી બધું કરાવી લઈએ તો શું ખબર અમે બધી વસ્તુમાં જીતી જઈએ, એવું નથી હોતું. આ એક આસ્થા છે આપણી, અને આપણે આપણા હિન્દુ અને સનાતન ધર્મમાં જોડાયેલા છીએ તો એ આસ્થાથી આપણે જોડાયેલા છે. આપણને વિશ્વાસ છે કે આ શક્તિ આપણે આ ઉર્જાનો ઉપયોગ કરીશું તો આપણી વિજય જરૂર થશે. તો અગર એ વિશ્વાસથી તમે જશો તો 101% તમારી જીત થશે એના અંદર.